ઓહો આ તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ્સ. તો ગાઈઝ, તમારા બધા મિત્રોનું મારા રાકેશ ઠાકુર વ્લોગ્સ ચેનલમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો ગાઈઝ, વાગી ગયા છે 8 અને વ્લોગ કરી દીધો છે હું એ સ્ટાર્ટ. તો ગાઈઝ, આજે છે 26મી જાન્યુઆરી, 76મો પ્રજાસત્તાક દિન. તો અમે જઈ રહ્યા છીએ આજે સ્કૂલમાં 26મી જાન્યુઆરી એટલા માટે. અને એ તો ત્રિશુ તો ઊંઘી છે. ત્રિશુ, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. તો એ સંગીતા બાપી ઉઠી જશે. ગુડ મોર્નિંગ. તો સવારમાં બધા ઉઠી ગયો છે અને હું તો નહીં ધોઈને ફ્રેશ થઈ અને તૈયાર થઈ ગયો છું. અને આપણે જઈ રહ્યા છીએ ગાઈઝ અત્યારે સ્કૂલમાં. બા, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો ચલો ગાઈઝ, આપણે જઈએ સ્કૂલમાં, કારણ કે આજે સ્કૂલમાં જવાનું છે 26મી જાન્યુઆરી એટલા માટે. અને મમ્મી છે ને ગાઈઝ સવારમાં છોણ ભરી દીધી. મમ્મી, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો ચલો મમ્મીને છોણ ભરી. હા, હું હેડ્યું પેલા સંગીતા બાપી કેવું કરો, હું હેડ્યું. તો કહી ચલો આપણે જઈ રહ્યા છીએ સ્કૂલમાં. આગળ બાઇક પૂરી થઈ. તો ફાઇનલી ગાઈઝ અમે આવી ગયા છીએ સ્કૂલમાં અને અહીંયા ધ્વજવંદન કરવાનું હજી બાકી છે. તો બધા વિદ્યાર્થીઓ આવી ગયા છે ને અહીંયા પ્રોગ્રામો રાખેલા હતા સ્ટેજ બંધેલું હતી કંઈ. તો અમે પણ આવી ગયા છીએ. ગામની વસ્તી પણ આવી ગઈ છે, ઘણી બધી ભેગી થઈ ગઈ છે. તો ફાઇનલી ગાઈઝ હવે ધ્વજવંદનનો કાર્યક્રમ ચાલુ થવા થઈ રહ્યો છે. તો ભગવાન ભરોસે 500 રૂપિયા આપ્યા છે શાળાને. ખૂબ ધન્યવાદ મિત્રોને. રાકેશજી ઉદાજી તરફથી 100 રૂપિયા બાળકોને ભેટ આપે છે. ખૂબ ખૂબ ધન્યવાદ દાદાશ્રીઓને.
તો ગાઈસ હું ઘેર આવી ગયો છું ને એકણ તો સૃષ્ટિનું કેવાયસી થાય છે ઘરે બેઠા પાછો બંધ કર ખોલ બંધ કર ખોલ હા સૃષ્ટિનું ગાઈસ કેવાયસી થાય છે પપ્પા થાય કેમ નતા સ્કૂલમાં તે પાણી તો થાય કે થોડું એક જ હતું અને પ્રકાશનું તો આવવાનું નતું ને પ્રકાશ તો 100 વાગે પહોંચી ગયો હશે એક તો ઘેર બેહી રહ્યો નહીં શેતાજી શેતાજી તો માતનો દાડો શું વળી કાલ તો પાછા પૈસા તો મફત થોડું થાય છે 200 રૂપિયા થયું તો ફાઇનલી ગાઈસ અકન તો ખાવાનું બની રહ્યું છે શાક તો તૈયાર થઈ ગયું છે ને રોટલા બની રહ્યા શેતાજી ખાવ નહીં લડક તાન ખાઈ દો હું તો ખાવા બેહું છું શું કર જાઉં બાલ કપાવ તો શેતાજી જઈશું બાલ કપાવવા માટે અને હું બેહું છું ખાવા માટે તો ચલો ખાઈ લઈએ તો ગાઈસ અકન તો વદરા આવી ગયા છે વદરા કૂદીએ તો ખાલી સૃષ્ટિએ ઓહો આ એ તો ફાઇનલી ગાઈસ વેકન દરનું કરું છું અને વેકન તો ત્રિશુ ઊંઘી છે ત્રિશુ ઊંઘી જાય હા ઊંઘી જાય કા જાગે છે હા લે હેડો ઉભો થો ઓગળી પકડો ઉભો કરું લે ઉભો થેડો લે હેડો ઓહો હો હો ઉભો ને દેખ દો લે હેડો હેડો ઓગળી મેલતી ની મમ્મી જજે હેડો 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 એ સૃષ્ટિ તો ચોકન વાળવા મંડાઈ દીધી સૃષ્ટિ તો કોઈ આવતું જ નતું હા મમ્મી સૃષ્ટિ તો કોઈ કરતી જ નથી સ્કૂલમાં સૃષ્ટિ તો બે રહી એક નહીં એ તો 2 3 છે એ તો બે રહ્યા ઉપર પત્ર ના પડે તો પેલ સાઈડ થઈને જતા રહે એ તો જતો રહે ના એ તો થઈને જતો રહે ને એ કૂતરું જોઈએ એ હે કૂતરું જોઈએ પદરણ કૂતરો હો પડે તો ગાઈસ ચલો ખાતર નાખવા માટે જઈએ લેડો ખાતર લઈ લે પપ્પા હું બાઇક લઉં ઉબર બેહું તો તારે જ નહીં રોકડા આબુ હોય તો ના આબુ હોય તો કોઈ ના અને ડોલ મમ્મી પીછી લઈ લે નહીં લે આબા રહેતા હે ખાતર આપણે ખેતરમાં જઈને આવી ગયા છીએ અને સૃષ્ટિએ તો ઘણી બધી સાર વાટી દીધી હા સૃષ્ટિ શોખ શોખન શી થોડી પાસે અને આ બધી તું એ વાટી હા કે તું કોના માટે વાટે રેલી માટે તાણ પાડી અને રેલી બેવા માટે કે થોડું વધારે વાટ કે થોડું વધારે વાટવાનું એટલે જલ્દી વળો થોડું વધારે વાટવાનું હો અને આટલી થઈ જઈ તારે અને એક તગારું તું નાખે ના તું પહેલાં જ વાટતી હતી થોડું વધારે વાટવાનું હો ને એટલે વળી જાય હા એવી કમ્પ્લીટ વાટવાની હો પ્લેટ ચા પીવાની હા પી નાઈ તો ગાય ચલો હું ચા પી લઉં ખેતરમાં ખાતર નાખીને આવી ગયો છું સૃષ્ટિ જો ગાય 4 વાટે તો ફાઇનલી ગાય સંગીતા ભાભી તો સોન ભરીને આવી ગયો છું બધી તો સોન અને ચા મૂકવાનું નહીં એમ હા મૂકી દીધો તો તમે ખાવાનું થોડુંક ડાયરેક્ટ શાકભાજી આવી ગઈ હું પણ તો ગાય મમ્મી તો ડોલ્યો ભરી મમ્મી શું થઈ હા કપડો ધોવા તો મમ્મી જાય છે કપડો ધોવા અને બા ત્રિશુન તમારે છે ત્રિશુ એ ત્રિશુ બા હમણાં ત્યાં પેલું ગાતો નતો કોક શું ગાતો ભજન ગાતો તો હાલરડું ગાતો હતો હા ગઈ લેજો કહું ગઈ લો તે જબ્બર ગાતો હતો હમણાં હું મફળીઓ ખાતો હતો તાણ મને જબ્બર સંભળાતું હતું પ્રકાશ ગઈ લો ખેડો વળી ભજન ભજન હા ભજન નહીં ત્રીજું ભજન પ્રકાશ પ્રકાશ નીકળ સંભળાય પ્રકાશ તને સંભળાવણી શિવ ગાયું બાય ઘૂઘરા ગમકે છે તો પ્રકાશ તો બેઠો છે તો ગાય બાને તો કોમ આવી ગયું છે શાકભાજી કાપવાનું બેઠા બેઠા ખાલી બાને શાકભાજી કાપવાની અને લેબડો પાડવાનો
તાન મૂકી જ નહીં પાડવાનું. તો હું જાઉં છું લેબડો પાડવા માટે અને બા શાકભાજી કાપશી બેઠા બેઠા. બીજું કોઈ કોમ નહીં કરવાનું બાનું, પણ શાકભાજી કાપવાની છે. શું હેડી સૃષ્ટિ? હા હા શું કઈ હેડી રમવા? તો સૃષ્ટિ જશે રમવા માટે. લે બા તને તઈ શાકભાજી કાપવા, હું તો આવું લેબડો પાડવા જાઉં. લઈ લે હડો એમ. તો ચલો લેબડો પાડતા હું. તો ફાઇનલી ગઈ બા તો રીંગણ કાપી રહી છે. રીંગણ કાપે બા? કુબી છો? કુબી તે કુબી ભેગા રીંગણ શું કરે કાપે? પોકી જ રે વળી, ના હું પોક કુબી કુબી ના ભેગો રીંગણ કાપી નાખ્યો હોય તો. રીંગણ તો નાખવાનો જ નતો. હાલ શાક દાળ હોય તો રીંગણ ખાવાનો જ નહીં. ના થાય, આખી કિલો કુબી લાવ્યો છું. એક મળે પણ રીંગણ તો હાલે એટલો. થોડું ખાવાનું પણ સારું ખાવાનું રાખો. પણ રીંગણ તો મજા નહીં આવતી તાન કુબીમાં તો ભેગો. કોરું મોરું થાય કે ના થાય? પણ અમુક કાપી છે ને આખો મોટો ભટ્ટો કાપે છે તું તો કાપી નાખ. આમ કુબી ભેગું શું આવે રીંગણ મમ્મી? હું સારું આવે? સારું સારું આવે. બનાવો તાણ આમ કાપી છે જે છે ને મેલવાની. પેલા ટોમેટો કાપી નાખી બે બે. દાળ કરવા તો કઈ મમ્મીને ગાયો દઈને આવી ગયો. સંગીતા બબીન બેનો એક ગાય દોઈ અને એક બાકી છે. તો કઈ શેદાજી તો બાલ કપાઈને આવી ગયા છે. બાલ કપાય એવું દેખાતું નહીં શેદાજી. હા અને કપાવે છે તો કઈ શેદાજી ખાલી સ્પેશિયલ બાલ કપાવવા માટે ઈડર જઈશ. બાલ કપાવવાના પૈસા નહીં લેતો ને એના કરતાં વધારે પૈસા તો પેટ્રોલ ના થઈ કેટલા વખત ઈડર કપાઈ દીધા ને. મટલાના બાલ બરોબર કાપતા નહીં પાછા નહીં એમ કહેતો તે બગાડી દીધા હતા. વળી શેવો કરી નાખ્યા હતા પહેલાં કાપ્યા એટલા ઓળી. અને મને તો કઈ ના તાંદુ મોજી જો નહીં. મારા લાગે જવું પડશે સેટિંગ કરાવવા. તાંદા હું કપાય નહીં પાછા હજી. એક દાડો જવું પડશે મારે ગાડી લઈને. ગાડી લઈને જઈએ ના થાય એ તો હું ગાડી લઈને જ જવું પડે આ વખત. તું તો શાણ આવે એટલી કરતો મારે સેટિંગ કરાવવું પડે આ વખત. 2 અઠવાડિયે પછી 15 દિવસ પછી એ સારું ઘડી ઘડી લેવા મેળવાના આપવું પડે. આમ તો તને યાર મારે શનિવાર કે રવિવાર તો આવી જ જવું. હમણાં વળી તું તો સવારે કંઈ મેળવા આવો. સવારે મેળવાની પણ વહેલી મેવાણાવાળી બસમાં જતો રહે. પણ અમે તું 7 વાગે તો અહીંથી જઈએ એના કરતા પણ 7:30 વાગે નીકળીએ એના કરતા આમ પેલી બસમાં જતો રહે. એવું હોય તો તું વિસનગર જઈને બેસી રહેજે કલાક. ઉઠવું પડે પણ બાકી આમ બસમાં છે મજા આવે. ખાલી ગમ જ મેળવાનું મારે તને તો મમ્મી નાખે છે 4 નખાઈ દે બાકી છે હજી બાકી છે. લે તને મને પૈસા આપ, હું તો પૈસા લેવા આવ્યો. ઓહ ચા લાવવાનું છે ને? ચા થઈ રહ્યો તાને થઈ રહ્યો છે એ ગાઈઝ. મમ્મી તો આપો આપણો નાખતો 500ની નોટ વાપરવા માટે નહીં મમ્મી? વાપરવા લી હા. તો ગાઈઝ જો આજ તો મમ્મીએ 500ની નોટ આપી દીધી છે વાપરવા માટે. અને મમ્મી એમ કહે છે કે એટલા વાપરીને જ આવજે. એટલા પૂરા ના થઈ તો ઘેર ના આવું. હા ફોન આવે છે દાજી કે. તો ગાઈઝ ચલો હું દૂધ ભરવા માટે નીકળું. છે દાજી કે ફોન આવ્યો મમ્મી. છે દાજી ફોન આવ્યો. ખબર નહીં જોઈ લેજે કોનું આવ્યું. તો ફાઇનલી ગાઈઝ હું તો ગામમાં ગયો હતો ને ગામમાંથી થોડો લેટ પડી ગયો છું એટલે ગામમાંથી અમે આવ્યો છું. પ્રકાશ ખાવા માટે બેસી ગયો છે અને હું એ ગાઈઝ ખાવાનું કાઢી દીધું છે. કોબીજનું શાક બનાવી છે અને ગવાના રોટલા નહીં પ્રકાશ. હા તો દાદાના ખાવા માટે બેસી જાય છીએ અને શેતાજી આવી ગયા છે. તો શેતાજી તે ખાધું? તો ગાઈઝ ચલો અમે ખાઈ લઈએ પ્રકાશને બી. તો ફાઇનલી ગાઈઝ ખાવાનું ખાઈ લીધું છે આપણે. થોડા લેટ આવ્યા હતા પણ ખાવાની બહુ મજા આવી હતી મમ્મી. હો
થોડો લેટ આવ્યો ને પણ શાક મસ્ત બનાવી દે અને અમૂલની છાશ લાવ્યો તો પ્રકાશ ભાઈ હવે ખાધી પણ બહુ મજા આવી હો ખાવાની. શાક સારું બન્યું હતું, હું ના પાડતો હતો પણ હું બધાને બોલતો નતો કે નહીં મજા આવે નહીં મજા આવે, પણ એક નંબર શાક બન્યું. તો ગાઈસ મમ્મી તો જો ખાય છે. ગાઈસ જુઓ મમ્મી તો કેવડો ખાય, કારણ કે મમ્મી તો ગાઈસ આજે ઉપવાસ છે, રવિવાર છે ને મમ્મી રવિવારનો ઉપવાસ કરે છે એટલે મમ્મીએ બપોરે ખાઈ લીધું હતું એટલે અત્યારે છે ને મમ્મી કેવડો ખાય. આપણા આઈફોન શાણ આવે છે, ફોન આવ્યો તો દુકાનવાળાનો આજે કે કાલ આવી જશે એમ કહેતો હતો. હું કીધું આવી જાય તો ફોન કરજો મને. તો ગાઈસ ચલો મમ્મી કેવડો ખાય છે. હા લઈ જઈએ. હા તો ગાઈસ ચલો મમ્મી કેવડો ખાય છે અને આપણે થોડી વાર તાપી. તો ગાઈસ માટલા વ્લોગનું એન્ડ કરીએ છીએ. તો મારો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. રાકેશ ઠાકોર વ્લોગ ચેનલ. ફરી આપણે કાલે નવા નેક્સ્ટ વ્લોગ સાથે મળીશું. તો ચલો ગુડ નાઇટ, જય માતાજી, જય બહુચરમાં.